હેલો, મારું નામ નિકિતા શાહ છે અને હું આજે તમને પફ બનાવતા ઇઝી રીતના શીખવાડીશ, જેથી કરીને તમે ફટાફટ પફ બનાવી શકશો. આ છે પફનો મસાલો. આ છે બટેકા બાફેલા, વટાણા અને પફના મસાલાને મિક્સ કરીએ અને સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દઈએ. પફના મસાલાને સારો ટેસ્ટી બનાવવા માટે આપણે થોડું બટર ઉમેરી દઈશું, જેથી કરીને મસાલો થોડો ટેસ્ટી થાય. આ છે એક બટરનો નાનો પીસ જે આપણે પફના મસાલામાં એડ કરીશું. હવે મેં બટર એડ કરી દીધું છે અને હવે આપણે આ પફના મસાલાને માઇક્રોવેવમાં ગરમ કરવા માટે મૂકી દઈશું. અને માઇક્રોવેવમાં ગરમ કરીએ એમાં 3 મિનિટનો આપણે સમય લઈશું ગરમ કરવા માટે. 3 મિનિટ અને ઓન કરી દઈશું. હવે તમે જોઈ શકો છો મસાલો રેડી થઈ ગયો છે. હવે એને આપણે પેસ્ટ્રીમાં, પફની પેસ્ટ્રીમાં આપણે એડ કરીને પફ બનાવીને ઓવનમાં આપણે મૂકી દઈશું. આ મેં ડીશ તૈયાર કરી છે ઓવનમાં મૂકવા માટે. હવે આપણે પફની પેસ્ટ્રીમાં મસાલો એડ કરીશું. આ રીતે પફની પેસ્ટ્રી આવે વ્હાઈટ કલરની અને આપણે મસાલો એમાં એડ કરવાનો છે. પણ જો તમારે બટર લગાવવું હોય તો તમે લગાવી શકો છો પેસ્ટ્રી પર. હું તમને હવે બતાવીશ કે મસાલો એડ કઈ રીતના કરીશું. આ રીતે મસાલો આપણે ભરી દીધો છે. હવે પફની પેસ્ટ્રીને આપણે આ રીતના બંધ કરી દઈશું. આ રીતના હવે ચિપકાવી દઈશું. આવી રીતે મેં ભરીને 2 પફ રેડી કરી દીધા છે. અને આ એલ્યુમિનિયમની ફોઇલ છે, ડીશ પર લીધેલી છે, ડીશ પર મૂકેલી છે. એ એટલા માટે મૂકેલી છે કે જેથી કરીને મારે ડીશ ફરીથી સાફ ના કરવી પડે. હવે આ 2 પફ તૈયાર કરી દીધેલા છે, જો એ આપણે હવે ઓવનમાં મૂકી દઈશું. હવે આપણે ઓવનનો ટાઈમ સ્ટાર્ટ કરીએ. બેક એન્ડ સ્ટાર્ટ. હવે આપણે સ્ટાર્ટ થઈ ગયો છે ટાઈમ. હવે થોડા પફ ચડી ગયા છે. થોડી વાર માટે હવે ઓવનમાં રહેવા દઈને બહાર કાઢી લઈશું. હવે આપણે ચેક કરી લઈએ. ના, હજુ લગીન નથી થયા. હવે મારા પફ રેડી છે. તમારે હવે ઇઝી રેસીપી જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો.